કે નરેન્દ્ર મોદીએ 2014માં ખાતરી આપી હતી ગુજરાતની જનતાને, આખા દેશની જનતાને, કે જે ટેકાના ભાવ નક્કી કરીશું એમાં જે કુલ ખર્ચ જે ખેડૂતોનું નક્કી થશે એ ખર્ચમાં 50% ખેડૂતોનો નફો ઉમેરીને પછી ટેકાના ભાવ જાહેર કરવામાં આવશે. જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે મગફળીનો ભાવ 1200 રૂપિયા હતો 2014માં, આજે 1400 છે. ખરેખર જો એ પ્રમાણે ખર્ચ ગણવામાં આવે તો આજે મગફળીનો ભાવ ઓછામાં ઓછો જે નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું એ પ્રમાણે 4000 રૂપિયા ભાવ હોવો જોઈએ. એને બદલે અત્યારે સરકાર લગભગ 1400 ની આસપાસ મગફળી ખરીદી કરી રહી છે 20 કિલોના ભાવે. તો આ બધી જ વાત આપણે કરવી છે રામકુભાઈ સાથે. રામકુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી નમસ્કાર. તો રામકુભાઈ, આમાં બે મુદ્દાઓ આજે આપણે લઈએ છીએ. એક તો સરકાર જે ટેકાના ભાવે મગફળી ખરીદવાથી લઈને બીજી ચીજ વસ્તુઓ ખરીદવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતો પાસેથી જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લીધા પછી એને જે સેટેલાઇટ મેપિંગ કરીને એમાં એ ખેતરમાં મગફળી ઊભી છે, કયો અનાજ, બીજું અનાજ કે અથવા તો કયા પ્રકારનો પાક ઉભેલો છે એ પ્રમાણે ખરીદી કરવાનું નક્કી કરેલું છે. તો એમાં પણ હજારો ખેડૂતોને અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે મગફળી વાવી નથી, અમારા સેટેલાઇટમાં બતાવતી નથી. આ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. બીજો પ્રશ્ન એ છે કે 2014માં નરેન્દ્ર મોદીએ મોડાસામાં ખેડૂતોની સભામાં જાહેર કર્યું હતું કે અમે જો હું વડાપ્રધાન બની, જો મારી સરકાર આવશે, જો ભાજપની સરકાર આવશે તો ખેડૂતોનો જે ખર્ચ છે એ ખર્ચમાં 50% ઉમેરો કરીને એમાં ટેકાના ભાવ નક્કી કરીશું. તો આ બે બાબતો જે આજે છે એની ચર્ચા કરવી છે રામકુભાઈ તમારી સાથે. તમે આનો મુદ્દો પણ ઉપાડેલો છે, ખાસ કરીને મગફળીનો. તો આજે શું પરિસ્થિતિ છે ખેડૂતોની એની વાત કરશો જરા રામકુભાઈ? જી, જે ખેડૂતોને આ સેટેલાઇટ સર્વે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં જે સરકારે જાહેરાત કરી એમાં 1452 રૂપિયા જે આ સરકારી ભાવ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ મગફળી તમારી સરકાર આ ભાવ પ્રમાણે તમારી ખરીદ છે. એટલે જે બજાર માર્કેટ કરતા આમાં ખેડૂતો આપે તો એમાં 200 થી 500 રૂપિયા સુધીનો ફાયદો થાય. એટલે તમામ ખેડૂતોએ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે રજીસ્ટ્રેશન કરાવ્યું એ પછી બધાના જે મોબાઈલ છે એ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ભાઈ તમારે જે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં તમારે જે ઉપર સેટેલાઇટથી તમારા ખેતર સર્વે નંબર છે એમાં મગફળી બતાવતી નથી. તો આ મગફળી નથી બતાવતી તો દિવસ 3માં તમારે ગ્રામ સેવકને રૂબરૂ મળી અને સર્વે કરી અને તમારે આ પૂર્તતા કરવી. હવે મુખ્ય વાત એ છે ખેડૂતોને હવે દિવસ 3 આપ્યા, 3 પછી વળી પાછા ગત 22 તારીખ સુધીની મુદત લંબાવી. પણ ખેડૂતો 3 દિવસમાં ગ્રામ સેવક જે છે એ ગ્રામ સેવકને ફરિયાદ કરી એટલે ગ્રામ સેવકને એક ગ્રામ સેવકને 7 ગામ આવે છે. હવે તમે એક ગામમાં મિનિમમ જે ખેડૂતોએ ટોટલ સર્વે નંબર એક ગામમાં મિનિમમ 1000 થી 1100 ટોટલ સર્વે નંબર હોય. હવે એ ટોટલ સર્વે નંબરમાંથી ધારો કે 50% ખેડૂતોએ મગફળી એના સર્વે નંબરમાં વાવી હોય તો 500 ખેતરોમાં મગફળી સર્વે નંબરમાં હોય તો આ ગ્રામ સેવક ફક્ત એક ગ્રામ સેવક 7 ગામ વચ્ચે એ કઈ રીતે જઈ શકે, કઈ રીતે 3 દિવસમાં એ સર્વે કરી અને ખેડૂતોને આ પૂર્તતા કરી આપે. પણ એ બાબતમાં કોઈ થયું નહીં. ગ્રામ સેવક અને વીસી વચ્ચે ચલાણું ચાલ્યું. ગ્રામ સેવક એમ કે વીસી આવશે ને વીસી એમ કે ગ્રામ સેવક આવશે ને પછી ખેડૂતોને એમ કીધું કે તમે ભાઈ સીધું સેટેલાઇટ જે આપણે ઓનલાઈન ફોટા આવે એ તમે ફોટા પાડીને મૂકો. પણ હવે મુખ્ય બાબત એ છે કે અમુક જે મગફળી છે એ મગફળી ઉપાડવાની ચાલુ થઈ ગઈ છે અને એ મગફળી અત્યારે હાલમાં ચાલુ પણ છે કે જે બજારમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કાઢી અને હવે બનાવ એવો છે કે એ સેટેલાઇટ બતાવે નહીં કે મગફળી છે કે જે ખેડૂતે મગફળી ઉપાડી લીધી છે એ મગફળી હવે એની જે આવી ગઈ છે એને સેટેલાઇટ બતાવે ને એ ખેતર ઉપર તમે જાઓ અને ખેતર ઉપર સર્વે થાય તો જ એ ચોક્કસ થઈ શકે કે આ મગફળી આ ખેતરમાં વાવેલી હતી. બીજી જે મગફળી છે એ મગફળી ઊભી છે
હવે આમને જે ગતકડું કાઢ્યું છે એ સેટેલાઇટ નું કાઢ્યું છે. હવે આ 2013-14 આ સેટેલાઇટ થી જમીન માપણી કરીને હજી ખેડૂતો હેરાન પરેશાન થયા છે ને આખા ગુજરાતમાં ખેડૂતોને અંદર ભાઈઓમાં બેસી શકે એવી પરિસ્થિતિ નથી રહી અને ખૂન ખરાબા થાય એવી પરિસ્થિતિ આ જમીન માપણીમાં આ સેટેલાઇટ થી કરીને મૂકી દીધી છે. હવે આ જ વસ્તુને પાછી અત્યારે આ વાપરવામાં આવે છે. તો આમને તો તંત્ર છે નાની હવે ખેડૂતના ખેતરમાંથી 15 છોડવા ગાંજા મળે તો પોલીસ ઉપર ડ્રોન ચડાવશે. ડ્રોન ચડાવીને એને ડ્રોન થી અમે ઝડપી પાડ્યા, અમે આ રીતે કર્યું, મોટા તંત્રની વાહવાહી કરવા માટે થઈ અને ડ્રોન થી થાય છે. તો આ સર્વે જે એક ગામમાં 500 તમે ડ્રોન થી કરો સર્વે, ડ્રોન મંગાવો, ડ્રોન થી તમે સર્વે કરો, પણ આ કાંઈ એમને કરવાનું નથી. ખરી રીતે આમાં જે છે એ ભ્રષ્ટાચાર છુપાયેલો છે કે ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ન શકે, એના બદલે એમના જે મળતિયાઓ છે, જે મગફળી કેન્દ્ર ખુલવાના છે, જે એના વેપારીઓ છે, જે એના મળતિયાઓ છે, એમના રજીસ્ટ્રેશન માન્ય રહેશે. આ ખેડૂતોના જે હાચા ખેડૂતો છે એના રજીસ્ટ્રેશન માન્ય ન રહે. એટલે આમાં 800 રૂપિયાના ભાવની મગફળી 700 રૂપિયાના ભાવની રાજસ્થાન થી MP થી આવશે અને એ મગફળી 1400 સરકારના જે 52 રૂપિયા ભાવે અહીંયા ગુજરાતમાં ઠલવાશે અને એ પછી ગોડાઉનમાં બારોબાર જશે અને પછી ગોડાઉન સળગી જશે. એટલે એ કામ અહીંયા પૂરું થાય છે કે ભાઈ ગોડાઉનને આગ લાગી. ગત વર્ષે અમારા થાનગઢમાં 7 કરોડની મગફળી હળગી ગઈ હતી અને એની તપાસ રાજસ્થાન સુધી પહોંચતી હતી. તપાસનું કેમ ફીંડલું વાળી દેવામાં આવ્યું? અહીંયા જો ડ્રોન સિવાય ન થાય તો પછી જે ગોડાઉન છે એ ગોડાઉન ઉપર કેમ CCTV ન લગાવવામાં આવ્યા? જો સરકાર અત્યારે અમને કહેતી હોય કે તમારા ઓલામાં નથી આવતું તો સરકારની જવાબદારી નાફેડની આવતી હતી ને કે જે ગોડાઉન હળગ્યા એ ગોડાઉનમાં CCTV ના સજ્જ રાખવા પડે. તો CCTV નતા, એના સામે કોઈ કાર્યવાહી નહીં. 7 કરોડ રૂપિયાની મગફળી બળીને ખાક થાનગઢમાં થઈ ગઈ. આજની તારીખમાં એક પણ ગુનેગાર એ બાબતમાં ઝડપાયો નથી. ફક્ત ને ફક્ત વાતો અને થઈ, બાકી આ બાબતમાં કોઈ થયું. એટલે અમારી જે બાબત છે કે નરેન્દ્ર મોદી જેટલી વાત કરે છે એ વાત રહી એ તદ્દન એમને ને એમના બોલેલા વેણ પાછા આવે છે. 2014માં તમે પણ અને એ પણ પ્રચારમાં કરતા ખેડૂતોને અમે 2014 અમે આવશું તો અમે આમ કરી દેશું તેમ કરી દેશું. જે 2014માં ભાવ હતા એ જ ભાવ અત્યારે છે. અત્યારે જે ખેડૂતો છે એ મગફળી માર્કેટમાં લઈને જાય એટલે 900 થી ચાલુ થાય છે અને 1200 સુધીના ભાવ છે. તો 1200 રૂપિયા 2014માં 1200 રૂપિયા હતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.